સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું હબ ગણાતું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસમાં ભારે તેજી યથાવત, સિઝનમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ, સામાન્ય ભાવ વધારો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા। યાર્ડમાં મોટી મગફળીના 1 મણના 1150 રૂપિયા અને કપાસના 1 મણના 1651 રૂપિયા ભાવ રહ્યા હતા। કપાસના ભાવમાં સામાન્ય વધારો થયો છે, જ્યારે કપાસની આવકમાં 4645 ક્વિન્ટલ સાથે ભારે તેજી નોંધાઈ હતી। કપાસમાં ભારે તેજી યથાવત રહી હતી। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। બોટાદ યાર્ડમાં મોટી મગફળીના પ્રતિ મણ દીઠ રૂપિયા 1150 રૂપિયા ભાવ રહ્યો હતો। બોટાદ યાર્ડમાં કપાસની જણસીની હરરાજી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી। કપાસનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 1300 રૂપિયા તેમજ સૌથી ઊંચો ભાવ 1651 રૂપિયા બોલાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4737 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી, જેની સાથે કપાસની જણસીની આવકમાં સારી તેજી નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં ઘઉંનું હરાજી કરવામાં આવી હતી, જેમાં ઘઉંના ભાવ 500 રૂપિયાથી લઈને 606 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 228 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 2100 રૂપિયાથી લઈને 2670 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના રૂપિયા 3585 રૂપિયા સુધી બોલાયા હતા। બોટાદ યાર્ડમાં તલની કુલ 166 ક્વિન્ટલ આવક થઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં એકંદરે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વધુ 3327 ક્વિન્ટલ જેટલી કપાસની આવક નોંધાઈ હતી, પરંતુ આજરોજ કપાસની આવક 4737 ક્વિન્ટલ નોંધાતા કપાસની આવકમાં ભારે તેજી નોંધાઈ હતી અને તેજી યથાવત રહી હતી। ભાવમાં પ્રતિ મણ દીઠ સામાન્ય વધારો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે જીરુની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી, જેના સૌથી નીચા ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 4375થી સૌથી ઊંચા ભાવ રૂપિયા 4915 રૂપિયા સુધી બોલાયો હતો। જીરુની આવક 110 ક્વિન્ટલ જેટલી નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદ જ નહીં પરંતુ અમદાવાદ, અમરેલી, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હરાજી માટે આવી પહોંચ્યા હતા।